હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે શું ભણવાના છીએ તમને ખબર પડી જ ગઈ છે કે પ્રકરણ 10 1 થી 5 દાખલાઓ જે છે એ આપણે આગળના વિડીયોમાં જોયા હતા. હવે આપણે 6 થી 10 દાખલાઓ જે આપેલા છે એ જોવાના છીએ. બરાબર, સાવ સહેલા દાખલા છે, એમાં કાંઈ અઘરા છે નહીં. બરાબર, એક જ સૂત્ર યાદ રાખવાનું છે, એની ઉપરથી જ બધા પ્રશ્નો છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. એક ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે. કેટલી છે? 50 સેન્ટીમીટર. બરાબર, આ દાખલો મોસ્ટ એમપી છે. એનું કારણ શું છે એ કહી દઉં. કેમ કે જો આ રીતે આપેલું છે, જો એક બાજુ, ઓકે, તો જો શું કીધું, એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેન્ટીમીટર લાંબી, એટલે આ એક બાજુ છે તેની આ એક બાજુ કરતાં 4 સેન્ટીમીટર લાંબી છે, અને ત્રીજી બાજુ એ છે કેવી? ત્રીજી બાજુ નાની બાજુ એટલે કે આની કરતાં બમણા એટલે કે 2x કરતાં 6 ઓછી છે, એટલે 2x - 6 આ રીતે થશે. બરાબર, તો લખીએ કે નાની બાજુ એને આપણે કહી દઈએ એ કહી દઈએ. ધારો કે નાની બાજુનું માપ એ બરાબર x સેન્ટીમીટર. પછી આ એક પહેલી બાજુ થઈ ગઈ. હવે બીજી બાજુનું માપ, ઓકે, એક બાજુ એવો શબ્દ વાપરો છે એટલે આપણે એક બાજુ એમ લખીએ. એક બાજુનું માપ b બરાબર x + 4 સેન્ટીમીટર થશે, અને ત્રીજી બાજુ નું માપ c બરાબર 2x + 6 સેન્ટીમીટર થશે. ઓકે, ચલો હવે પરિમિતિ આપી છે. કેટલી આપી છે? 50. તો આપણે આમ લખી શકીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર x + 4 + 2x, એક મિનિટ, અહીંયા માઇનસ છે ને, એ માઇનસ કરજો, -6. કેટલી પરિમિતિ છે? 50. 1 2 3 અને 4, 4x, 6 માંથી 4 જાય 2, અને મોટા 6 છે એટલે નિશાની આવે માઇનસ. -2 ને આ બાજુ મોકલો એટલે 50 ને 2 52 બરાબર 4x. તો x બરાબર 52/4. હવે તમને ખબર છે કે 13 ચોક કેટલા થાય? 52. તો x બરાબર તમને કિંમત મળી 13. કિંમત મળી ગઈ x ની. આમાં મૂકી દો તો મને a, b અને c ત્રણ બાજુઓ મળી જાય. બરાબર, તો એ લખીએ. ચલો, a બરાબર x એટલે 3 સેન્ટીમીટર મળી ગયું. b બરાબર x + 4 છે, તો 13 + 4, એ તે જે બાજુ છે એ કેટલી મળશે? 17. 13 14 15 16 અને 17 સેન્ટીમીટર. અને c બાજુ કેટલી છે? 2x - 6, તો પેલા ગુણાકાર પછી 6, 13 દુ 26 - 6 કેટલા થશે? 20 સેન્ટીમીટર. તમને જો 3 બાજુઓ મળી ગઈ આપણને, a, b અને c. બરાબર, હવે અર્ધ પરિમિતિ શું મેળવીએ? હવે આપણે અર્ધ પરિમિતિ s બરાબર 50/2, એટલે કેટલી મળી? 25 સેન્ટીમીટર. એ પણ મળી ગઈ. ચલો, હવે આપણે મેળવવાનું શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લખીએ આપણે સૂત્ર કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર આપણું કયું છે? s કૌંસમાં s - a, s - b, s - c. ચલો, કિંમત મૂકી દઈએ બધાની. s ની કિંમત છે 25. 25 - a એટલે 13, 25 - b એટલે 17, અને 25 - c એટલે કેટલા થશે? 20. સૌથી પહેલા કૌંસનો બાદબાકી કરો અને 25 ને આપણે આમનેમ રાખીશું. બરાબર, આ રીતે તમારે સાદું રૂપ આપવાનું, એટલે ક્યાંય ભૂલ પડે નહીં. કરો, જોઈ બાદબાકી કરો. ચલો, 25 માંથી 13 બાદ કરીએ તો જવાબ આવશે 12. 25 માંથી 17 બાદ કરો, 8 વધે અને અહીંયા વધશે 5. ઓકે, ચલો, 25 એટલે 5 × 5,
12 ने केम लखाय 4 तेरी 12, 8 ने 4 दू 8 અને 5 વધ્યા આમને આમ બરાબર। 2 વખત 5 છે કાઢી લો 12, 2 વખત 4 છે કાઢી લીધા, 3 2 વખત છે નથી, 5 અહીં નથી, 2 નથી, તો કંઈ નહીં, એ બધાને ક્યાં મૂકી દેવાના રૂટમાં। કઈ રીતે લખશો? આ રીતે 5 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર। ચલો 5 ચોક 20 અને રૂટ 5 તેરી 15, 15 દુ 30, એકમ કયો હતો? સેન્ટીમીટર। ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર, તો આટલું એનું ક્ષેત્રફળ તમને મળશે। તો આ રીતે આખો પ્રશ્ન જે છે એ આવશે બરાબર। સાતમો પ્રશ્ન જોઈ લો। એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ 320, 240 અને 400 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, ચલો એ બી અને સી આપી છે, ખાલી ક્ષેત્રફળ ગોતવાનું, બીજું કંઈ છે નહીં। એ બરાબર કેટલા થશે? 320 મીટર। બી બરાબર કેટલા લખું? 240 મીટર અને સી બરાબર 400 મીટર બરાબર। ઓકે, ક્ષેત્રફળ ગોતવા માટે પરિમિતિ આપી છે નહીં, તો અર્ધ પરિમિતિ ડાયરેક્ટ મેળવી લઈએ ને, કેમ કે આપણે અર્ધ પરિમિતિની જરૂર પડશે, તો લખીએ અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં 2। ત્રણેય બાજુઓ લખી નાખો, 320 પ્લસ 240 પ્લસ 400 એના છેદમાં 2। બધાયનો કરો સરવાળો કેટલો થયો? સરવાળો કેટલો થયો? 960 એના છેદમાં 2। તો એસ બરાબર કેટલા આવશે? 48 દુ 96 થાય એટલે 480, એકમ છે મીટર। અર્ધ પરિમિતિ મળી ગઈ, ત્રણેય બાજુઓ મળી ગઈ, તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, લખી દો। ચલો, ખેતરનું ક્ષેત્રફળ બરાબર રૂટ એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી। એસની કિંમત લખી દો। એસની કિંમત કેટલી મળી? 480। 480 માંથી 320 બાદ કરવાના, 480 માંથી 240 અને 480 માંથી 400 બાદ કરવાના રહેશે। ચલો, સૌથી પહેલા કૌંસમાં રહેલ સંખ્યાઓની બાદબાકી કરીએ અને 480 ને આમને એમ રાખીએ બરાબર। 160, 240 અને 80। ઓકે, આનું સાદુરૂપ જે છે ને હવે થોડુંક અઘરું છે, ખાસ ધ્યાન અહીંયા રાખજો। જો 16 તેરી 48 એને ગુણ્યા 10 એટલે 480 આવે। 160 માટે 16 ગુણ્યા 10, 240 માટે 3 અઠા 24 એને ગુણ્યા 10 અને 80 તો આમને આમ બરાબર, અથવા 8 ગુણ્યા 10 કરવા હોય તોય હાલશે। ઓકે, ચલો 16 બે વખત છે કાઢી લ્યો, 3 બે વખત આવ્યા ક્યાંય? હા, નીકળી જાય 12। 10 બે વખત આવ્યા? હા, હજી બે વખત 10 છે કાઢી લો, હજી 8 બે વખત છે, નીકળી ગયા। તો રૂટમાં કાંઈ વધ્યું જ નહીં ને, બધાય નીકળી ગયા। ચલો કરો ગુણાકાર, 16 તેરી 48 ગુણ્યા 100 ગુણ્યા 8, 38,400 આવશે। 48 અઠ્ઠા કેટલા થાય? 384, 2 0 લગાવી દો, એકમ કયો હતો? મીટર, એટલે મીટરનો સ્ક્વેર। તો ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળશે? 38,400 મીટર સ્ક્વેર મળે। એની પછી પ્રશ્ન નંબર 8। ચલો, શું કીધું છે તમને એમાં કે એક ત્રિકોણાકાર બગીચો છે, એબીસી ની બાજુઓ 120, 80 અને 50 છે, તો એ બરાબર કેટલી આવશે? 120 મીટર। બી બરાબર
80 મીટર અને C બરાબર 50 મીટર લખાઈ ગયું. ઓકે, આગળ વાંચો. ધનિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. ઓકે, હાલો, અંદર તરફ ઘાસ વાવવાનું છે. ઓકે, તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે, તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે પ્રતિ મીટર સ્ક્વેરે ₹20 ભાવે થતો ખર્ચ શોધો. ઓકે, ચલો. તો સૌથી પહેલા એનું ક્ષેત્રફળ તો આપણે ગોતવું પડશે ને. આપેલ બગીચાનું ક્ષેત્રફળ પહેલા ગોતવાનું. ક્ષેત્રફળ ગોતવા માટે અર્ધ પરિમિતિની જરૂર પડશે. તમને આમાં કે પરિમિતિ દેખાય છે? આમાં આપી છે? નથી આપી. તો સૌથી પહેલા આપણે શું મેળવીએ? તેની અર્ધ પરિમિતિ મેળવી લઈએ ને. અર્ધ પરિમિતિ S બરાબર A પ્લસ B પ્લસ C ના છેદમાં 2 થાય. કિંમતો મૂકો 120, 80 અને 50 એના છેદમાં 2. કરો સરવાળો. એ ત્રણે ત્રણનો સરવાળો કરો તો કેટલો થશે? 250. એને ભાગ્યા 2. 250 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 125 મીટર થાય. બરાબર. આ શું આવ્યું? અર્ધ પરિમિતિ આપણને અહીંયા મળી ગઈ. ઓકે, હવે અર્ધ પરિમિતિ મળી ગયા બાદ બગીચાનું હવે આપણે શું મેળવીએ? ક્ષેત્રફળ. સૂત્ર લખો. S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. S ની કિંમત કેટલી છે? 125 છે ને. 125, 125 માઇનસ 120, 125 માઇનસ 80 અને 125 માઇનસ C એટલે કેટલા છે? 50. રેડી? ચલો, 125 સામને આમ રાખો. 125 માંથી 120 બાદ કરો એટલે 5 વધશે. અહીંયા 45 અને અહીંયા કેટલા વધશે? 75. ઓકે, હવે સાદુરૂપ આપવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ રીતે સાદુરૂપ આપશું? ધ્યાનથી જોઈ લેજો. 125 છે એટલે હું એમ કરી શકું કે 25 પંચા 125. 5 તો અહીંયા છે જ તે. 45 છે એટલે 15 તેરી 45 અને 15 પંચા 75. રેડી? ચલો, 25 નું વર્ગમૂળ શું નીકળે? 5. 2 વખત 5 છે, કાઢી લો. 2 વખત 15 છે, કાઢી લઈએ. ઓકે, અને શું વધ્યું? શું અંદર? 3 ગુણ્યા 5. 25 25. 25 ગુણ્યા 15 કરો તો 375. 5 તેરી 15. એકમ કયો હતો? મીટર, એટલે મીટરનો સ્ક્વેર. તો બગીચાનું ક્ષેત્રફળ આટલું મળ્યું. ઓકે, એને શું કીધું તું? બરાબર, કે 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડી હતી. બરાબર, અને ફરતે કાંટાળી વાડ પણ બનાવવાની હતી. બરાબર, તો કુલ પરિમિતિ કેટલી હતી? કુલ ત્રિકોણ માટે કુલ પરિમિતિ કેટલી હતી? 250. તો લખીએ ને કે વાડ બનાવવા માટે જરૂરી લંબાઈ કુલ આપણી પાસે 250 મીટર હતી. એમાંથી 3 મીટર પહોળો કરવાનો છે દરવાજો, એટલે એ આપણે બાદ કરી દઈએ તો કેટલું રહે? 247 મીટર રહેશે. બરાબર. હવે એને આપણને શું કીધું છે કે 1 મીટર સ્ક્વેરે કેટલા રૂપિયા છે? ₹20 છે. કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. આપણી પાસે કેટલું ક્ષેત્રફળ છે? 247 મીટર સ્ક્વેરે કેટલા? તો 247 એને ગુણ્યા 20 કરો તો જવાબ આવશે ₹4940. બરાબર, આટલા રૂપિયા આપણે ચૂકવવા પડે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો.
9મો પ્રશ્ન જોઈએ. ચલો પ્રશ્ન નંબર 9. એક સમદ્વિબાજુ એટલે શું કે આ રીતે ત્રિકોણ હોય ને તો આ બે બાજુ સરખી હોય, બરાબર. સમાન બાજુઓ પૈકી પ્રત્યેકનું માપ 30 સેન્ટીમીટર એટલે આઈ 30 છે અને આઈ 30 છે. ઓકે હાલો. તથા ત્રિકોણની પરિમિતિ 84 છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે હાલો. ધારો કે નથી લખું, અહીં લખું. અહીં સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી, જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એ અને બી કેવા થશે? સરખા. એટલે એ બરાબર 30 સેન્ટીમીટર થયું અને બી બરાબર પણ શું થાય? 30 સેન્ટીમીટર થાય. પણ સી તો તમારે ગોતવાનું રહે ને. ઓકે. પરિમિતિ આપી છે તો લખીએ કે ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની એટલે તમને સી મળી જાય. પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી. પરિમિતિ 84 છે. એની કિંમત મૂકી દઈએ ડાયરેક્ટ, એ અને બીની કિંમત, અને સી ગોતવાનો. કરો એ પહેલા સરવાળો. કેટલો થાય? 3 ને 3 6 એટલે 60. તો સી બરાબર 84 માંથી 60 ને બાદ કરો તો સી બરાબર તમને મળશે 24 સેન્ટીમીટર. આ દાખલો પણ આઈએમપી. કેમ? તો કે સી ગોતવાનો આ પહેલો દાખલો હવે આપણે આવ્યો તો એટલે. ચલો એ બી સી બધું જ મળી ગયું. હવે અર્ધ પરિમિતિ ગોતવાની રહી ને. અર્ધ પરિમિતિ આપણને પરિમિતિ આપી છે 84, એની અડધી હોય એટલે ભાગ્યા 2, બરાબર. એટલે કેટલા આવશે? 42 દુ 84 થાય ને, એટલે 42 સેન્ટીમીટર. ચલો એસ પણ મળી ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ન મળી જાય, લખો સૂત્ર કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર રૂટ એસ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. બધાની કિંમત મૂકી દઈએ. સૌથી પહેલા એસની કિંમત 42, 42 માઇનસ 30, 42 માઇનસ 30 અને 42 માઇનસ 24. સૌથી પહેલા જે કૌંસમાં છે એ સંખ્યાઓની પહેલા બાદબાકી કરી નાખીએ. 42 માઇનસ 30 એટલે 12, તો અહીંયા 12 વધશે. 24 જાય એટલે કેટલા વધશે? 18. 42 માંથી 24 જાય બરાબર છે 18 વધશે, બરાબર. તો હવે કઈ રીતે કરશું? ઓકે 42 છે ને, 7 છંગ 42, 12 ગુણ્યા 12, 6 તેરી 18 એટલે 6 તો નીકળી જાય. 7 અને 3 ભલે અંદર રહી, બરાબર. 12 નીકળી ગયા અને 6 નીકળી ગયા. વધ્યું શું? 7 ગુણ્યા 3, બરાબર. 12 છંગ 72, 7 તેરી 21. એકમ કયો હતો એનો? સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આટલી એનું ક્ષેત્રફળ મળશે, બરાબર. છેલ્લી લાઈન શું લખશો? કે તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ 72 રૂટ 21 સેન્ટીમીટર સ્ક્વેર મળે. એની પછી પ્રશ્ન નંબર 10 જોઈએ. જો એમાં શું કીધું છે? એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટ, બાજુઓની લંબાઈ એ બરાબર 200 મીટર. પછી બી બરાબર શું લખશો? 210 મીટર અને સી બરાબર 290 મીટર છે. પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ ₹5. ઓકે, કંઈ નહીં, ખાલી પહેલા ક્ષેત્રફળ મેળવો, બરાબર. ઓકે, પરિમિતિ આપી છે? નથી આપી. ઓકે, તો અર્ધ પરિમિતિ આપણે ગોતી લઈએ, બરાબર. કેમ કે ક્ષેત્રફળ માટે અર્ધ પરિમિતિની જરૂર પડશે. તો અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં 2. 200 પ્લસ 210 પ્લસ 290 એના છેદમાં 2. સરવાળો કરો તો કુલ થાય 700 ભાગ્યા 2, 350. એકમ શું છે? મીટર, એટલે 350 મીટર. આ તમને શું મળ્યું?
અર્ધ પરિમિતિ મળી ગઈ, બરાબર। અને પરિમિતિ કેટલી થાય? 700 થાય ને, એની કરતા ડબલ હોય। ઓકે, તો ત્રિકોણાકાર પાર્ટી પ્લોટનું ક્ષેત્રફળ બરાબર √S S માઇનસ A S માઇનસ B S માઇનસ C મૂકી દો એમાં કિંમત। S ની કિંમત 350, 350 માઇનસ A આપેલા છે 200, 350 માઇનસ B કેટલા આપ્યા છે? 210, અને C કેટલા આપ્યા છે? 290। ઓકે, સૌથી પહેલા કૌંસમાં રહેલ સંખ્યાની બાદબાકી કરવાની છે। કેટલા વધશે? 350 માંથી 200 જાય 150, 350 માંથી 210 જાય 140, 350 માંથી 290 જાય એટલે 60। ઓકે, સાદુરૂપ આપવા માટે હવે શું કરીશું? એને ભાગ પાડીએ ને, કઈ રીતે ભાગ પાડીશું એ વિચારવાનું છે। 70 પંચા 350, પછી 15 150 માટે કરીએ તો 30 પંચા 150, 3 પંચા 15 અને 1 0 થાય ને। 140 માટે 7 દુ 14 એટલે 70 દુ 140, અને 60 માટે શું કરીશું? 3 દુ 6 એટલે 30 દુ 60, એવી રીતે કરી નાખીએ। ચલો, 70 બે વખત છે, કાઢી લઈએ। 30 બે વખત આવ્યા, 5 આવી ગયા, અને 2 પણ આવી ગયા, તો કાંઈ વધ્યું જ નહીં ને અંદર। ચલો, બધાનો કરો તમે ગુણાકાર। 7 તેરી 21, બરાબર ને, 2 0, 5 દુ 10 એટલે કેટલા આવશે? 21,000 એકમ શું હતો? મીટરનો સ્ક્વેર। આટલું એનું ખાલી ક્ષેત્રફળ મળ્યું। શું મળ્યું? એનું ક્ષેત્રફળ। આપણે શું જોઈએ છે? એણે શું કીધું છે આપણને કે 1 મીટર સ્ક્વેરે કેટલા રૂપિયા છે? રૂપિયા 5 છે। 1 મીટર સ્ક્વેરે રૂપિયા 5, તો આપણી પાસે કેટલું ક્ષેત્રફળ છે? 21,000 મીટર સ્ક્વેર જેટલું છે। ત્યારે કેટલા? તો 21,000 એને ગુણ્યા 5 કરો, તો 21 પંચા 105, 3 0 લગાવી દો તો કેટલા થશે? 1,05,000 રૂપિયા। આટલો જવાબ આવશે, બરાબર। ઉગાડવાનો ખર્ચ કેટલો થશે? અને 1,05,000 રૂપિયા થશે। તો આ રીતે આ જે છે એ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો। અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો સ્ટેપ ન સમજાતો હોય તો ખાસથી મને જણાવજો, અને સૂત્ર ખાસથી યાદ રાખજો, બરાબર। 3 જ વસ્તુ યાદ રાખવાની છે: પરિમિતિ, અર્ધ પરિમિતિ, એની 3 બાજુઓ A B C અને તેનું સૂત્ર। ઓકે, ચલો, આ જે છે એ આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ।